તો હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં જશો? જય માતાજીને જય દ્વારકાધીશ. તો પછી મારે ખાવા હતા કાજુ અને બદામ. તો ઉપલા ખાનામાં જોઈએ તો ઉપલા ખાનામાં તો નહોતા. પછી મને એમ થયું કે નીચેના ખાનામાં હશે, તો નીચેનું ખાનું ખોલ્યું, ત્યાં ઉપર જ હતા. બહાર કાઢીને પછી મેં સ્ટેન્ડ ઉપર મૂક્યા. તો પછી મને થયું કે લાવ મારા ઘરની બહાર નીકળું. પછી હું મારા ઘરની બહાર નીકળ્યો, ત્યાં તો એક ભાઈ તો પોતાની એની મર્સિડીઝ લઈને જઈ રહ્યા હતા. પછી તો એ ભાઈ એની મર્સિડીઝ લઈને ચાલ્યા ગયા. તો પછી ગાઈઝ હું મારા ઘરની અંદર આવી ગયો. તમે જોઈ શકો છો ગાઈઝ, મારા ઘરનો પછી બહારનો નજારો જોવા મળ્યો. ત્યાં સામે બે બાપા બેઠા હતા. બાપા બે વાતોને કપાટા મારતા હતા. તો પછી હમણાં થોડાક સમય પહેલાં વાવેલી વેલ તો ઘણી બધી મોટી થઈ ગઈ હતી. તો પછી હું મારા ઘરની નીચે જવા માંડ્યો. તો પછી મેં મારા ઘરનો દરવાજો ખોલ્યો. મારે હિંચકે તો બેસવું હતું, પણ ગાડીના આસનિયા પડ્યા હતા. તો પછી મારી બાજુમાં મારી સાયકલ હતી. કોઈ મહેમાન નથી, તો એ ચંપલનો ઢગલો પડ્યો. તો પછી ગાઈઝ મેં મારા ઘરના બહારનો નજારો જોયો અને પછી મને થયું કે લાવ મારા ઘરે ઉપર જાઉં. તો ઉપર જવા માટે પછી મેં મારા ઘરના દરવાજાને બંધ કરી દીધો. પછી હું પગથિયા મારા ઘરના ચડવા માંડ્યો. તો આશા છે કે મારા મિની બ્લોગ તમને સારો લાગ્યો. તો મળીએ બીજા મિની બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય.